बोलो श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, लालजी महाराज की जय, यमुना महाराणी की जय, पंच भगवदी की जय। आज हूँ पुष्टि संहिता खंड 1 मांथी 13मो प्रसंग वाँचू छुं। गुणनीत श्री गोपेंद्रजी। जीवनदास खोजानो प्रसंग करीने ठाकरजीना प्रताप बळनुं अने कृपा बळनुं वर्णन करे। जुओ मलेशनो पण उद्धार कीधो अने पुष्टि भक्ति मार्गनो उज्जवल पंथ छे ते नीचे करीने बताव्युं। पुष्टि भक्तिमां कोई जीव ऊंच नीच नथी, पण जीव कर्मथी ऊंच नीच गणाय छे। नीच कर्म छोड़े तो पछी कांई बाधक न थाय। वालकनो प्रसंग राणी हीराजी तथा रुक्मावती तथा बबीबाईनो कहे के केवा प्रभुजीने वश कीधा। ज्यारे समरे त्यारे प्रगट स्वरूपे दर्शन आपे। राजसी लोक पण लोक व्यवहार तजीने ठाकोरजीने भज्या तो ठाकोरजी तेने वश थईने रह्या अने बबीबाईने हाकेमना भेथी मुक्त कर्या। आवा भगवदीना प्रेम अने स्नेहने वश प्रभुजी होय त्यां शुं कहीए। आ मार्ग तो प्रेम लक्षणानो कह्यो, जेमां प्रेमनुं लक्षण मुख्य बताव्युं छे। श्री गोपेंद्र महाप्रभुजीना बालचेष्टाना प्रसंग करे मुक्ता फळ वाव्यानो कहे। माता सत्यभामाने स्वरूप निष्ठा आ चारित्र देखाડીને કરી। गिरिराज माखणनो કરીને દેખાડ્યો ને વૈષ્ણવના મન સ્થિર કીધા। શ્રી ગોપેન્દ્રજીના દર્શન માત્રથી નરકના જીવનો ઉદ્ધાર થયો। તે ચરિત્ર કહીને સ્વરૂપ નિષ્ઠા કરાવે કે આ તો રસાત્મિક સ્વરૂપ છે। જગતને મોહ ઉપજવા માટે અનેક લીલા ચરિત્ર દેખાડે છે અને પોતાના જીવનું મન પોતામાં નેચલ કરાવે છે। આવો મરમ ઘણો સમજાવી વૈષ્ણવના મનમાં ભગવત ભાવનો ઠેરાવ ઉપજાવે। મહારાજ શ્રી જમનેશના પ્રતાપ બળના અને લીલા ચરિત્રના પ્રસંગ કહે। અજીતસિંહને દ્રષ્ટિદાન કરી તેનું મન જીતી લીધું ને વલ્લભકુળનું દ્રવ્ય બધું પાછું અપાવ્યું। મહારાજનું માન આથી વલ્લભકુળમાં વધ્યું અને બાળક સર્વને જાણ્યામાં આવ્યું કે આ તો ગોપેન્દ્રજીનું આત્મજ સ્વરૂપ છે, એટલે કે લાલનું। ચોકીમાં બારે મેઘ વરસાવ્યા, જૂનાગઢનો નવાબ લાજી રહ્યો એવું પરાક્રમ ચોકીના મંડપમાં દેખાડ્યું અને વૈષ્ણવના મન સ્થિર કીધા। પાંચાભાઈ મહારાજ ભેળા રહેતા તેથી મહારાજના વચનામૃત ઘણાય લખ્યા છે અને પાંચાભાઈને હૈયે પણ ઘણા છે, જે વચનામૃત કરે અને કહે મહારાજ વૈષ્ણવને ટોણા મારી શીખ આપે ને ખુશ કરે અને કહે વૈષ્ણવો તમો તો શ્રી ગોપેન્દ્રજીનું શરણદાન પામ્યા છો તો તમને કોઈની ચોટ ન લાગે તે ધ્યાન રાખજો। શ્રી ગોપેન્દ્રજી મહાપ્રભુજી સમાન બીજું કોઈ સ્વરૂપ અતકું નથી, તે નિશ્ચય જાણજો અને તમારું બાનું જે દાદાજીના ઘરનું છે, અનિંતાનું દાન છે તેને સાચવજો તો સદાય તમારું રૂડું થાશે। તમો કોઈની ચોટમાં આવી ન જતા, આગળ પોરો ખોટો આવશે। કળજુગ છે માટે મન સ્થિર કરીને રહેજો। આવી શીખ વૈષ્ણવને આપે। મહારાજ ઘણા દયાળુ ને હસમુખા હતા। વૈષ્ણવ ઉપર કરુણા દ્રષ્ટિ કરતા અને શરણદાન આપતા તેવા ઘણા વખાણ મહારાજના કરે અને સમજાવે। પછી વૈષ્ણવ ધોળમંગળ બોલે, આનંદની હેલી મંડાય। આનંદ કતોહલ ઘણાય થાય। પાંચો ભાઈ પણ વૈષ્ણવને ખૂબ જ રાજી રાખે ને હાસ્ય વિનોદ કરીને ઠાકોરજીના ગુણગાન ગૌરાવે। ઈ સુખ તો કયા ન જાય તેમ નથી। આ તો થોડું ઉબળકે લખું તો વર્ણન ઘણું થાય, પણ મારે કાચે લખી રાખું છું કે જેથી આ સુખડા વિસરાય નહીં અને પાંચા ભાઈ પ્રસંગ લખવાનો પોર મને ચડાવે। બોલો શ્રી ગોપાલ લાલ કી જય। વૈષ્ણવો મારાથી વાંચવામાં કઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો।